રાજકારણમાં સામાન્ય રીતે ચૂંટણી પૂરી થયા પછી વચનો વિસરાઈ જતા હોય છે, પરંતુ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના પ્રતિનિધિઓએ એક અનોખો દાખલો બેસાડ્યો છે। ચૂંટણી સમયે મતદારોને આપેલા વચનોને સાર્થક કરવા માટે ચૂંટાયેલા કોર્પોરેટર અને નજીવા મતે હારેલા ઉમેદવારોએ સાથે મળીને જનતાની સુખાકારી માટે નક્કર કામગીરીનો પ્રારંભ કર્યો છે। વોર્ડ નંબર 11ના જાહેર માર્ગ, ખાસ કરીને પદ્મનાભ ચોકડી વિસ્તારના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી મોટા ખાડાઓ પડ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। તંત્રની રાહ જોયા વગર જ લોકોની મુશ્કેલી દૂર કરવા માટે નવનિયુક્ત કોર્પોરેટર આશાબેન ગેમરભાઈ રબારી તેમજ અરુણાબેન પટેલ અને ડીએન પટેલ તેમજ પૂર્વ કોર્પોરેટર ભવાનજી ઠાકોરા તમામ પ્રતિનિધિઓ ભેગા મળીને પોતાના સ્વખર્ચે રોડ પરના ખાડાઓનું પુરાણનું કામ શરૂ કરાવી દીધું છે। માત્ર ઠાલા વચનો આપવાને બદલે જમીન પર સ્તર પર કામગીરી શરૂ થતાં સ્થાનિક સોસાયટીમાં રહીશોમાં હર્ષની લાગણી પણ જોવા મળી રહી છે। લોકો આ કામગીરીને બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ લોકપ્રતિનિધિઓએ ચૂંટણી પહેલા આપેલી ખાતરીઓ પૂરી કરીને સાચા અર્થમાં જનસેવક હોવાનું પુરવાર કર્યું છે। આ પ્રસંગે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના કોર્પોરેટર ડીએન પટેલે જણાવ્યું હતું કે અમે મતદારોને જે વચનો આપ્યા છે તે પૂરા કરવા માટે અમે કટિબદ્ધ છીએ। વોર્ડના વિકાસ માટે અને લોકોની પ્રાથમિક સુવિધા માટે અમે હંમેશા તત્પર રહેવાની ખાતરી પણ આપી હતી। 11 નંબરના વોર્ડના જે લોકો છે એમને અમારા ઉપર વિશ્વાસ મૂકી અમને જીતાડ્યા અને અમને સેવા કરવાનો મોકો આપી અમને સેવક બનાવ્યા છે। એમને ચૂંટણી વખતે અમે વચન આપ્યું હતું કે અમે તમારી જે ભૌતિક સગવડ છે એમાં તકલીફો તમારી દૂર કરીશું। તો આજે અમે આ રોડમાં પડેલા જબરજસ્ત ખાડાઓ હતા કે ગમે તેવું ગાડી નીકળે તો પણ તૂટી જાય એવા ખાડાઓ પડેલા હતા, તો એ ખાડાઓ પૂરવાનું અમે વચન આપ્યું હતું। તો એ વચન અમે પૂરું કરી અને એમની ભવિષ્યમાં પણ ભૌતિક સુખ સગવડની તકલીફ ન પડે એની સાવચેતી રાખીશું અને આ રીતે અમે એમની સેવા કરતા રહીશું। ખરેખરમાં આ જે ખાડાઓ પૂરવાનું આ બધું કામકાજ હતું એ નગરપાલિકાનું હતું, પરંતુ અમે વચન આપ્યું હતું નગરજનોને, એટલા માટે અમે અમારા સ્વખર્ચે આ ખાડા પૂરવાનું કામ કરી અને અમે અમારી કામની શરૂઆત કરેલ છે।